નમસ્કાર, અધ્યયન સર્જનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કે જ્યાં તમને મળશે શૈક્ષણિક તેમજ ટેકનોલોજી સંબંધી તમામ માહિતી. આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વપ્રયોગ. સ્વપ્રયોગ તમે કઈ રીતે કરી શકો અને કઈ રીતે તમે પરીક્ષામાં સારા એવા માર્ક લાવી શકો એ વિશે આપણે જોઈશું. તો સ્વપ્રયોગ એટલે કાળ પરિવર્તન કરવું. ભૂતકાળ આપ્યો હોય એની જગ્યાએ વર્તમાન કાળ મૂકવો એને શું કહેવાય? સ્વપ્રયોગ. જે પુરુષ અને વચન આપ્યા હોય એની સામે એ જ વચન અને પુરુષ લેવા. તો અહીંયા ભૂતકાળમાંથી વર્તમાન કાળ કરવાની પ્રક્રિયાને આપણે કહીશું સ્વપ્રયોગ. ચલો જોઈએ. એના કેટલા નિયમો અહીં આપ્યા છે એ નિયમો આપણે જોઈ લઈએ તો આપણને આ સ્વપ્રયોગ આવડી જાય. પહેલો નિયમ છે, સૌપ્રથમ વાક્યની છેલ્લે આવેલા ક્રિયાપદમાં ફેરફાર કરો. વાક્યની અંદર જે ક્રિયાપદ આવેલું હોય એને છેલ્લું ક્રિયાપદ આવે એમાં આપણે ફેરફાર કરવાનો. નિયમ નંબર 2 શું કહે છે કે વાક્યની છેલ્લે આવેલા ક્રિયાપદમાં જો શરૂઆતમાં અ આવેલો હોય તો એને દૂર કરો. અને નિયમ નંબર 3, જો ક્રિયાપદમાં અ ન આવેલો હોય તો નીચે આપેલા અવ્યયોમાં ફેરફાર કરો. કે ક્રિયાપદની શરૂઆતમાં અ ન આવતો હોય તો આ ફેરફાર કરવાના. કયા? આ હોય એની જગ્યાએ અ કરવાનું, પ્રત્ય હોય તો પ્રતિ કરવાનું, ન્ય હોય તો ની કરવાનું, ઉપા હોય તો ઉપ, વ્ય હોય તો વી અને પ્રાવી હોય તો પ્રવી. આટલા ફેરફાર આપણે કરવા પડે. હવે જોઈએ નિયમ 4, તો કે રૂપો અને વચનોમાં ફેરફાર કરવો. કે ભૂતકાળના રૂપો છે ને વર્તમાન કાળના રૂપોમાં ફેરફાર કરવો. ઉપર મુજબ ભૂતકાળના અન્ય પુરુષના વચનોમાં ફેરફાર કરી વર્તમાન કાળના અન્ય પુરુષના રૂપો મૂકવા. જે વચનો આપેલા હોય અને એના એ જ સામે મૂકવાના. જેમ કે ત છે તો એની જગ્યાએ તી મૂકવાનો, તામની જગ્યાએ તહ, અનની જગ્યાએ અંતિ, તની જગ્યાએ તે, ઈતામની જગ્યાએ ઈતે અને અંતની જગ્યાએ અંતે. આ રીતે જે વચનો આપ્યા છે એના એ જ મૂકવાના. ચલો. અને છેલ્લો નિયમ છે કે વાક્યના અંતે સ્મ મૂકવો. વાક્યના અંતે શું કરવાનું છે? આપણે સ્મ મૂકવાનો છે. તો જોઈએ આપણે ઉદાહરણ. તો અહીંયા આ ઉદાહરણ આપણે જોઈએ કે જલાશયે ત્રયો મત્સા અવસન. કે જળાશયે ત્રયો મત્સા અવસન. તો પહેલો નિયમ શું કહે છે? વાક્યની છેલ્લે આવેલા ક્રિયાપદમાં ફેરફાર કરવો. છેલ્લું ક્રિયાપદ કયું છે? આ અવસન. એમાં આપણે ફેરફાર કરવાનો છે. હવે બીજો નિયમ શું કહે છે? વાક્યની છેલ્લે આવેલા ક્રિયાપદમાં જો શરૂઆતમાં અ આવેલો હોય તો તેને દૂર કરો. આ છેલ્લા ક્રિયાપદમાં શરૂઆતનો અ એટલે આ અવસનની અંદર આ જે અ છે એને આપણે શું કરવાનો છે? દૂર કરવાનો છે. નિયમ નંબર 3, જો અ ન આવેલો હોય તો એ આપણે નહીં આવે, કારણ કે આપણે અહીંયા અ આવેલો છે. નિયમ 4, ભૂતકાળના રૂપો જે છે એમાં શું કરવાનું? ફેરફાર કરીને વર્તમાન કાળના મૂકવાના છે. તો આપણે અહીંયા જોઈએ કે જલાશયે ત્રયો મત્સા અવસન. ત્રયો એટલે શું છે? બહુવચન. તો ભૂતકાળનું બહુવચનનું રૂપ કયું છે? આ અન. અનની જગ્યાએ આપણે વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન મૂકીએ તો કયું આવશે? અંતિ. તો અહીંયા અનની જગ્યાએ આપણે અંતિ કરીએ, અ કાઢી નાખવાનો તો શું થઈ જાય? વસંતી. આ ફેરફાર. અ કાઢી નાખીએ, અહીંયા વસન છે અન, અને પ્રત્યયની જગ્યાએ અંતિ લગાવીએ તો વસંતી. આ આપણે થાય. અને છેલ્લો નિયમ શું કહે? વાક્યના અંતે સ્મ મૂકો. અહીં આપણે શું કરીએ? સ્મ મૂકીએ. તો જલાશયે ત્રયો મત્સ્યા વસંતી સ્મ. અવસનની જગ્યાએ વસંતી સ્મ. બસ આટલું જ છે કે આટલો ફેરફાર આપણે કરીએ એટલે શું થઈ જાય? સ્મ પ્રયોગ થઈ જાય. એકદમ સહેલું. અને હવે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. એકઃ શ્રેષ્ઠી પુત્ર પ્રત્યવસત. આ આપણે જોઈએ. અહીં આપણે પહેલો શું છે કે છેલ્લે આપેલા ક્રિયાપદમાં ફેરફાર કરવો. તો આપણે છેલ્લું ક્રિયાપદ કયું છે? આ પ્રત્યવસત. હવે શરૂઆતના ક્રિયાપદમાં જો અ આવેલો હોય તો એને દૂર કરો, પણ આપણે અહીંયા અ નથી. આપણે શું છે? પ્રત્યવસત. તો અહીંયા શરૂઆતમાં તો પ્રત્ય છે. હવે આપણે લાગે નિયમ નંબર 3, અ ન આવેલો હોય તો નીચે મુજબના અવ્યયમાં ફેરફાર કરવો. આ હોય એની જગ્યાએ અ, અને પ્રત્ય હોય તો એની જગ્યાએ શું કરવાનું? પ્રતિ કરવાનું. એટલે આપણે અહીંયા શું કરવાનું? પ્રત્યની જગ્યાએ પ્રતિ મૂકી દઈએ. પછી શબ્દ આવે વસત. તો હવે નિયમ નંબર 4 કે અહીંયા
વચનોમાં ફેરફાર કરવાનો છે. તો આપણે જોઈએ કે એકઃ શ્રેષ્ઠી પુત્ર. એકઃ એટલે કે એક વચન. તો અહીંયા એક વચનમાં કયું છે? આ ત પ્રત્ય વસત. તો આ તની જગ્યાએ આપણે શું કરીએ? તી. તો પ્રતિ વસતી. પ્રત્યનું પ્રતિ કરી દીધું અને વસતનું આ એક વચનનું તની જગ્યાએ શું આવશે? વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચન તી. તો પ્રતિ વસતી. અને છેલ્લો આપણે સ્મ મૂકી દેવાનો. તો શું થઈ જાય? એકઃ શ્રેષ્ઠી પુત્ર પ્રતિ વસતી સ્મ. આ રીતે આપણે હવે નીચે કેટલાક તમને ઉદાહરણો આપ્યા છે, એ તમારે જોઈ લેવાનું. અહીંયા એક જોઈએ, ઘટોત્કચ દૂતઃ આસીત. અહીંયા શું છે? આની જગ્યાએ આપણે શું કરવાનું છે? અહીંયા જોઈએ તો આ હોય તો અ કરવાનું. તો આસિતની જગ્યાએ આપણે શું? અસ્તિ. અને છેલ્લે સ્મ. તો અસ્તિ સ્મ આ જ મૂકી દેવાનું. જો તમારે પરીક્ષામાં જોવાનું કે આસિત છે કોઈ બી હોય તો આસિતનું અસ્તિ જ થશે. ખ્યાલ આવે? અહીંયા આસિત છે તો એનું શું થશે? અસ્તિ થશે. આ જે આસિત છે એનું શું થઈ જાય? અસ્તિ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.